બાળક એક 8 વર્ષનું છે, એક 4 વર્ષની છે ને હજી મારા દેરની છોકરી એક આવે છે એ 6 વર્ષની છે, પણ એના બાપ ખૂબ જ ચેન્જ છે. રોજ જમતા પહેલા ભગવાનને ડીશને પ્રણામ કરે, રોજ સવારે નાહી ધોઈને તૈયાર થાય એટલે ભગવાનને દંડવત પ્રણામ કરે મંદિરે, અને બહુ જ ABCD જે A થી 0 સુધી બધું વ્યવસ્થિત રોજ બોલે છે. અને મારા દેરની છોકરીને શ્લોક પણ બહુ સરસ આવડે છે બધા જ, અને ખૂબ જ ચેન્જ છે બધા બાળકોમાં, ત્રણેયમાં. મારું બાળક 5.5 વર્ષનો છે. એ આઈ થિંક 2 મંથથી આવે છે અહીંયા આવ્યા પછી પહેલા સ્કૂલે જતો તો એ બાય કહીને જતો. હવે એને અમે કહીએ કે બાય દીકુ જય શ્રી કૃષ્ણ, તો મમ્મા બાય નહીં કહેવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, હરે કૃષ્ણ કહેવાનું, એવું કહે છે. અને થોડા શ્લોક બોલતા શીખે છે. તિલક કરવું એને ગમે છે. ભગવાનને જ્યારે જમવા બેસે છે તો ભગવાનને અર્પણ કરીને જમે છે. અહીંયા આવ્યા પછી ઘણો ફરક છે. એને રસ તો હતો જ, પણ હવે એને વધુ રસ લાગે છે ભગવાનમાં, અને ક્યારેય એને ક્લાસ મિસ કરવો નથી ગમતો. અને બીજું એ કે એને અહીંયાથી ઘણી ભગવાનની સ્ટોરી શીખવા મળે છે. ઘરે આવીને એ બધું કહે છે. અહીંયા આવ્યા પછી એને ભગવાનમાં વધુ રસ લાગવા લાગ્યો છે એવું લાગે છે.